જય ગણેશ ભાઈ, જય ગણેશ. આ કયું નગર છે ને કોણ એમાં એવું છે ને હું નવો મોકળો મને નથી ખબર કયું રાજ ને કોણ રાજા રાજા એવું હા નવો છું જાણ તાર રાખવું છે પેલા જાણી તો લેવા ભલે બાપુને ઘણી ખબર જાણી આ કયું નગર ને કોણ રાજા રાજ કરે યાર જાણી બાપુજી આ પિંગલગઢ નગરી છે પણ યાર ભલે આ તો ખબર નથી એટલે પૂછવા આ પિંગલગઢ નગરી છે પણ યાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી છે હા અને પટિયાર બાપુ રાજ કરે એવું છે હા અપન વાત કરો દાદા મળવા તાર ઘર નો એમ દાદા અમારા પિંગલગઢમાં ઓનલી ફોર તૈણસ દાદા કયા જાય ખબર એક હનુમાન દાદો મલેકપુર વાળા એક સામે બેઠા અને એક આપણે પોતે એમ ભાઈ દાદા એટલે દાદા દારૂ આમના પીને દારૂ મારા ખેતરમાં કેદી લીટ તાણી કે બાપા પ્રધાનજી હા જે તમે સમજો ને એ દાદા નથી અમે ગીરીવાળા દાદા ગીરીવાળા નથી તો અને ગોળ દાદા છે ઓહો તમે તો મારું એવરેસ્ટ તોડી નાખ્યું એમ કોને ભૂદેવ છો હું કામ પડ્યા સકોળનું છે અમારા બાપુ તો ગોઠવાઈ ગઈ બાપુને ગોઠવાઈ ગયો એમને દીકરા તો હશે છે ને એમને ગોઠવી નહીં ભલે બાપુને ઘણી ખબર જાણી કોઈ ભૂદેવ આવ્યા છે અંદર હવે રજા માટે યાર જાણી ગઈ અસલ રાજમાં હોય તો ખુશી ખુશી અંદર આવવાનું હોય નકરતા હોય તો શબ્દ શીખાડી દઈએ રવાના કરો ભલે ઓય રાજમાં બસ ખવરીયો શું કીધું રાજમાં છે કે પછી ખવરીયો હવે રાજમાં છે એટલે રાજના જોઈ બરાબર અંદર આવ બાપુ આ ભૂદેવ આ મારા મહારાજા ગજબ મહારાજાને આ ભૂદેવના નામનું છે યાર દેવ આ પિંગલગઢ કોઈને નમે નથી અને નમતો નથી પણ યાર આ બ્રહ્મનો સંતાન છો ને એટલા માટે આપણે યાર આપણે ચરણમાં ખોટી નમણો કરે છે આપણે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો આજે મારા રાજની અંદર ભૂલા પડવાનું કારણ મને સત્ય જણાવો દેવ અરે પોકટગઢથી આવું પોકટગઢના રાજા અજમલની દીકરી બેન સગુણા બાના સકોળના શ્રીફળ લઈને આવે છે અરે ખમોશ દેવ પિંગલગઢને પોકટગઢથી 20 વર્ષથી ઘેર હાલે મારી પરિસ્થિતિ અબોલડા છે તારા અજમલને કહે છે મોકલવા હોય ને તો યુદ્ધના સંદેશા મોકલે કોઈ દિના આ લીલુડા શ્રીફળ આ પડિયાળને સ્વીકાર નથી માટે વધાણી આ ભૂદેવ માનતા ઠીક છે નહીં તો ધક્કા મૂકીને રાજમાંથી બહાર કાઢો બાપુ જતા રહે છે ને હા બાપુ વધાણી ભૂદેવ રાજમાંથી બહાર કાઢો પાસ બાપુ ઠંડી ઉડાડી દીધી એ દાદા નેકર ના કામ ઉઠી છે તને ખબર પડે પિંગલગઢની વાત કોકણ થાય 20 વર્ષથી વેર ચાલે 22 ભરના અનબોલા માં ટોટલ કેટલા થયા અમને ખબર નથી તમે અમારા ગઢમાં આવીને બાવળિયા અમને નથી ખબર એના બાવળિયા છોટું તમે આવો દાદા આયો તે રસ્તે સંતોષ ન કરાવો ધરામણી છે ફોન આવી નાખ્યો ખરેખર પ્રધાન તને હું શાકભાજી લારી પ્રધાન હોય ને હા આમ ના તો કેમ હોય બાપુ બેન તમારા કેટલો ફેર ફેર જ છે ફેર ના પડે એ રાજા છે ને પ્રધાન છું એમ નથી કહેતો તો ફેર એમને છે ને એ મારે છે એમ નહીં બાપુના માથે કેવો સિંગડા છે મુગટ મૂકેલો છે આપણે છે ને અમુક બાપુ લાયા પાકિસ્તાન થી પાકિસ્તાન જ્યાં કોઈને પહોંચે તો તમે અમે જઈએ એવું છે તાર જોયું આપણે કોઈ દિવસ ગયા નથી પાકિસ્તાન એટલે જોઈ તો પડશે બતાવો માંગતો નહીં પણ ના માંગ બતાવો આ બધું હું લે એ બે ભૂંગળા છે ભૂંગળા તો મને દેખાય છે હા આ ભૂંગળા નામ શું છે
ઉપયોગના બહુ ઉપયોગના છે. અંબાલાલ પટેલની આગાહી બોલતી હોય અંબાલાલ પટેલ હા કે બે ત્રણ દી વહરાક વહાટી બોલાવવાનું છે. વેતન હા અને જો કદી આ માથા બોધેલી હોય ને તો બધું પાણી આમ ગોળામાંથી નીકળી જાય. એવું છે હા આ બીજું છે એ પણ ઉપયોગી છે. 360 ડિગ્રી તાપમાન પડ્યું હોય 360 ડિગ્રી અને જો કદી આ માથા બાંધેલું હોય ને તો બધો ધુમાડો આ ગોળામાંથી નીકળી જાય. એવું છે હા સુવિધા બહુ સારી છે આમાં કેમ પેલું સાયકલ ફેરવવાનું રિમોટ આવે રિમોટ આવે આમાં પણ રિમોટ આવે ઘડીમાં રિમોટ આવે હા ટેકનોલોજી વધી ગઈ છે અત્યારે. એવું છે હા રિમોટ કે આમ કરો એટલે એક જગ્યાએ ભેગી થાય થઈ રિમોટ પર આવી દેખાય આમ કરો એટલે ધીમે ધીમે ફેલાય. ચેનલ સોટી એમ લાગે અવાજ આવે ચેનલ સોટી અવાજ આવે ચેનલમાં સોનાર ગાંઠવી છે. શું ઢીલા થઈ જાય છે હા દાદા તારે મંગાવી આપણે ના આવે હાઈટ નો પણ હવે આપણે ના શોધ્યું આવી તમારે જોડમાં કામ લાગે દાદા મંગાવી તો ઓનલાઈન બુકિંગ કરાવી દઈએ આપણે. દાદા તાર જવાન થાય કે કેમ થાય એકવાર અંદર જવાનું થાય એમનો થાય એકવાર જાવ બરોબર બાપુ માને તો ઠીક નકર આયા એ રસ્તે હાલા જા માનસે બાપુ તો ઊંઘી ગયા છે. તે ગડ બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂડમાં નથી દાદા યાર પ્રધાનજી બાપુ જાગી ગયા. અરે કબીરે માર્યો કાગડો ધણીને મર્યા છે જી. ભલે કબીરે માર્યો કાગડો ધણીને મર્યા છે જી. વાહ પેલા વિધાન છે એના પીછડા અને પછી વિધાન એના શરીર માટે ગુદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં બાપુ જતા રે લગન દુકાને છે પાછા જાય છે કે બાપુ જતા રે બસ બાપુ બસ મોસમ બગાડી નાખ્યો બાપુ. દાદા અંદરથી કઈ અવાજ આવતો અંદર આવતો અવાજ સાંભળી હા. બાપુ જતા રહ્યા બસ જતા રહ્યા એટલે એવી કેવી રીતના એ તો ડી જેવા અંદર ગીત બાપુ એમ હા જતા રહે એવું છે. નવ ગીત બહાર આવી ગઈ. એટલે જ પૂછ્યું મેં કીધું કે આવું પહેલી વાર સાંભળ્યું દાદા તારે જવું પણ જવું ઘરમાં કમાવા એકલો લાગે દાદા તારે ખુશીનું કામ પૂછવું તો પડે ને 13 જણ અહીંયા ધ્યાન કરવાનું હા નામ શું છે કેશવજી બાપનું નામ અંદર આવી ગયું મારું નામ અંદર આવી ગયું કેવી રીતે જો મારું નામ કેશવજી મારા પિતા નામ સવજી અને મારું માતા નામ વજી આખું વાંચ કેશવ આ તો કુટુંબ ના છે તો બધા અંદર આવી જાય નામ તો બરાબર હા દાદા જવું ન જવું એકવાર તું તો આખી મારી કોટલી બધી કાઢવાનું એવું લાગે એકવાર ટ્રાય તો કરે બાપુને મારા પર વિશ્વાસ જ નહીં એટલે એક વાર જાવ બરાબર અરે બાપુ તને મારા પર ભરોસો નહીં કે ઓ ડેડી પ્રધાને જી અરે વાવીનો કરો વેપાર શિકારો કરો શિકાર ઉડતા પાંખે પડું છું પણ યાર મારું નામ છે પ્રધાનજી ગુદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં બાપુ આ વખત તો જતા રહેશે જતા રહેશે ને? જતા રહેશે બાપુ ગયા નથી જાય છે કે નહીં ઓ બાપુ અલગ જગ્યા પર હાથ મારો બાપુ લાગી જશે બાપુ તો દેખાય
દાદા તને મજા આવે દાદા જોઈ મજાનો સવાલ નથી. ગેર ગોરાણીમાં વાલા છે વાલા જોઈ ને બરાબર આ ખમણા તો કોણ હોય કમાવાળા ઘરમાં એકલા જ સંભળાય. દાદા તું શું કામે આવ્યો હું કામે આવ્યો કામે આવ્યો તો થશે. તો મારું શું કામ છે એમાં એમ કહો દાદા તારે જવું કે નથી જવું જવાનું થશે. હર છેલ્લી વાર તપાસ કરતા હો. જો ના માને હા તમારી જોડે આવતા લોટ માંગવા લોટ માંગણી લાગ મને તો એવું લાગે છેલ્લી વાર ટ્રાય કરું બરાબર બાપુ માને તો ઠીક રજવાડામાંથી કાઢી મૂકે તો દાદા મારે તારા જેવું નથી આવું બાપુને ઘણી ખમા ગણિકામાં બધા ભૂદેવ કાળો કરવાટ કરે અંદર આવે રજા માંગે ઠીક છે બધા ભૂદેવને એક વાર રાજની અંદર આવવાની રજા આપી દો. ભલે દાદા ઘણી મહેનત કરી છે તો અંદર બોલાવી બાપુ પોકે પડી કે ના ડરાગાય અરે તું ફટને તારો મોટોમાંથી વયો છે ફરી દીકરી લેવાથી ઘેર ઘેર વધતું નથી. જો આ લીલોડા શીખવાડ સ્વીકારશો નહીં ને અને બ્રહ્મત્ય કરું એનો કલંક તમારા પિંગલગઢને શિરે જશે. તે માટે જરા વિચાર કરજો. યાર ભૂદેવ, એ આપણે ભ્રમનું સંતાન છો ને એટલા માટે આપણે યાર લાચાર થઈને ઊભો છે. બાકી કોઈ ક્ષત્રિય આવ્યો હોત ને તો દર્દ મસ્તક લકડી મારા પિંગલગઢને ઘાઘરે લકડ કાપતા મને જરા વાર ન લાગી હોત. માઠ ભૂદેવ, થોડી જ વાર રાજની અંદર વિરાજમાન થાઓ. હું મારા રાજમાંથી પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી, બાપુજી પ્રતાપને બોલાવો. બાપુ કોળ મંગાવવાનું પ્રધાનજી, રાજકુમારને બોલાવો. બરાબર બાપુ મને થોડું ઓછું સંભળાય દાદા કુવળ કે એવું લાગે બાપુ એ આપણને ખબર નથી. કુંવર પ્રતાપ રાજા આવતા જ જણાય છે પ્રધાનજીને પ્રણામ છે. પ્રણામ છે મને શા માટે બોલાવો છો પ્રધાનજી? શાકભાજી વેચવા પ્રધાનજી જે છે સત્ય જણાવો, મને શા માટે બોલાવો છો? તમને તમારા પિતા શ્રી બોલાવે છે પિતાશ્રીને પ્રણામ છે. સુખી થાઓ હા હરખું કરી લો નકે બાપુ જોવે કેમ હરખું કરી નાખો હરખું કરી નાખો. દુખી થાઓ અરે બેટા, આપણે બોલાવવાનું કારણ છે કે ફોકણગઢથી જોશી મહારાજ તમારે માટે લગ્નના શ્રીફળ લઈને આવ્યા છે. સ્વીકારશું કે કેમ? પિતાશ્રી એ કદી ના બને. 20 વર્ષથી બેન છે અને 22 વર્ષના અડોલા છે. પિતાશ્રી હું કઈ રીતે સ્વીકારું? હા બેટા, એ તો હું પણ જાણું છું કે 20 વર્ષથી બેન ચાલે છે, 22 વર્ષથી અબોલડા છે. જો આ શ્રીફળના સ્વીકારશું ને તો અજમલ જાણશે કે પટિયાર લાચાર છે. માટે આપણે શ્રીફળ સ્વીકારી લેવાના છે. પહેલા દીકરી લેશું પછી બેન લેશું. માટે શ્રીફળ સ્વીકારી લો. ઠીક હે પિતાશ્રી. પ્રધાનજી, બાપુજી કુંવર હાજર છે. ભૂદેવને કુંવર બતાવી દો. બરાબર દાદા આ બાજુ આ કોઈ 20 રૂપિયા વાળું શ્રીફળ છે ભાગ્યશાળી છો સામેથી લગાય નકરામાં પૂછો અડધા ટિફિન વગર ના જાય તમે ટિફિન લઈને આવ્યા છો? મારે તો જોડે જ છે જોડે જ છે. હા. તમારી એવી હાલત છે. દાદા આ મૂર્તિઓ જોઈ લો ફર્નિચર માં જ કરાઈ ગઈ ફર્નિચર કમ્પ્લીટ છે. થોડો વાંધો છે. બાપુ આ ભૂત એવું કે વાંઢો છે એમ કે. દાદા તું હરખી રીતે બોલ ને એમ કહો થોડો પ્રોબ્લેમ છે આમ. બરાબર બાપુ ગુસ્સે થઈ જાય આવડે હું વાંધો છે નાકમાં છે. ગુંગા છે દાદા ગુંગા હે એમ નથી લેતો. તો? સેજ મોટું છે. મોટું છે હમણાં ચેક કરી લો 2 ઇંચ ને 4 પોઈન્ટ પ્રધાનજી, થોડું ઘણું મોટું છે પણ ધીમે ધીમે લગન બસ સેન્ટરમાં આવી જાય આવી જશે લીલો ના